શરૂ થતાં જ ઓટો સેક્ટર ટોપ ગિયરમાં આવી જાય છે। ત્યારે સુરતમાં નવરાત્રિના 9 દિવસમાં નવું વાહન ખરીદવાનો જબરદસ્ત ક્રેઝ છે। નવરાત્રિના પહેલા અથવા 8મા નોરતે વ્હીકલની ખરીદી શુભ માનવામાં આવે છે, જેને લઈ વાહન ખરીદનાર પરિવારમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો। નવરાત્રિના 9 દિવસમાં 150 કરોડ રૂપિયાની કિંમતના નવા વાહનો ખરીદાશે, જેમાં 37 કરોડની કિંમતના 3700 ટુ વ્હીલર, 90 કરોડની કિંમતની 750 કાર સહિતના વાહનો માત્ર 9 દિવસમાં ખરીદાશે, જેને લઈ ઓટો સેક્ટર ફરી એકવાર તહેવારોમાં ટોપ પર જોવા મળશે। ये श्राद्ध पक्ष जब से बैठा है तब से वी हैव सीन ऑलमोस्ट डबल नंबर ऑफ बुकिंग्स। हमारी हुंडई की बात करूं तो हमारे पास 2 डीलरशिप्स है। यहाँ पे ऑन एन एवरेज वी वर कलेक्टिंग, हम लोग 8-10 बुकिंग्स पर डे ले रहे थे श्राद्ध से पहले, विच इज़ sprang अप टू ऑलमोस्ट 15 to 17 बुकिंग्स ए डे। सो अगर पिछले 15-20 दिन की बात करूं तो नवरात्रा का एक माहौल जो नॉर्मली सूरत में, गुजरात में दिख रहा है, वो इस बार अच्छा दिख रहा है हमें। આજે પહેલું નોરતું અને પહેલા નોરતાના દિવસે વાહનોની ખરીદીને શુભ માનવામાં આવે છે। પરિવારની સાથે વાહન ખરીદી માટે કેટલાક લોકો કહી શકાય કે નીકળી પડ્યા છે, ત્યારે હાલ આપણે વાહન ખરીદી જે છે એ જોવા મળી રહી છે। વાહનોની ખરીદી કરવા માટે, વાહનોને વેલકમ કરવા માટે પહેલા નોરતે જે છે અહીં લોકો દેખાઈ રહ્યા છે। આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। સર, આજે પહેલું નોરતું છે અને પહેલા નોરતાના દિવસે વાહનોની ખરીદી ખૂબ શુભ માનવામાં આવે છે, આપ શું કહેશો? બિલકુલ, અમે એકચ્યુઅલી 15 દિવસ પહેલાં ગાડીનું બુકિંગ કર્યું હતું, બટ આજે માતાજીનો પર્વ છે, પહેલો દિવસ છે અને એ હિસાબથી અમે ગાડીની ડિલિવરી લેવા આવ્યા છે। હ્યુન્ડાઈએ ઘણું સારું આયોજન કર્યું છે સેરેમનીનું, અને સ્પેશિયલ થેન્ક્સ કે નિલેશભાઈ જે અહીંયા આપણે જેમની પાસેથી ગાડી બુક કરી છે એમનો ખાસ થેન્ક્સ કહેવા માંગુ છું કે એમને ઘણી સારી અમારી સેરેમની કરી આપી છે। ચોક્કસથી ઘરે ઘણા બધા મેમ્બર તો હોય છે, પરંતુ વધુ એક મેમ્બરનો ઉમેરો ઘણી આજે અમારા સૌભાગ્યની વાત છે। જેમ આપણી ભારતીય સંસ્કૃતિમાં વાહનોને પણ એક ઘરનું સદસ્ય માનવામાં આવે છે, એમ જ અમે ઘરના બીજા સભ્યો ઘણા આતુર છે આજે માતાજીના શુભ અને વેરી ફર્સ્ટ દિવસે અમે અમારા નવા મેમ્બરનું સ્વાગત કરી રહ્યા છે। નવા મેમ્બરનું સ્વાગત ધામધૂમથી ઢોલ નગારાની સાથે કરવામાં આવી રહ્યું છે। 150 કરોડ જેટલા વાહનો આ નવરાત્રિએ ખરીદાશે એવું આરટીઓના ચોપડે નોંધાયું છે। તો સાથે જ આ વખતે ઓટો સેક્ટરની જે ગાડી છે એ ટોપ ગિયર પર જોવા મળી રહી છે, ત્યારે પહેલા નોરતે વાહનોની ખરીદીનો માહોલ સુરત ખાતે જામ્યો દેખાઈ રહ્યો છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।